કશ્યપ, ગુડ આફ્ટરનૂન. 10 વર્ષ થઈ ગયા યુપીઆઈને આવે, શું નવા ડિટેલ્સ સામે આવ્યા છે? 2016માં લોન્ચ થયું હતું. એ એક અત્યાર સુધીનું એક સૌથી મોટું ડિજિટલ રિવોલ્યુશન બન્યું છે. યુપીઆઈને જેમ તમે કીધું એ પ્રમાણે કે 10 વર્ષ પૂરા થઈ ગયા છે. 2017ની વાત કરું, FY27માં તો ટ્રાન્ઝેક્શન માત્ર 1.78 કરોડના હતા, જે 2026માં વધીને 24,162 કરોડના થયા છે. તો આ લગભગ 13,000 ગણા ટ્રાન્ઝેક્શનમાં વધારો થયો છે. અને જો આના કેગરની વાત કરું ને તો 128%ના કેગર, લાસ્ટ 10 વર્ષમાં 128%ના કેગરથી ટ્રાન્ઝેક્શનમાં વધારો થયો છે. જો ટ્રાન્ઝેક્શન વેલ્યુની વાત કરું તો માત્ર 0.07 લાખ કરોડના ટ્રાન્ઝેક્શનથી વધીને 314 લાખ કરોડના ટ્રાન્ઝેક્શન. અને અહીંયા કેગરની વાત કરું તો 4,000 ગણા થયા છે આ ટ્રાન્ઝેક્શન. અને જે વેલ્યુની વાત કરું છું હું તો 2017થી 2026 સુધીના મેં તમને કીધું એ પ્રમાણે કે 155નો કેગર રહ્યો છે. જો જુલાઈની વાત કરીએ તો આ મહિનામાં જુલાઈમાં દરરોજ સરેરાશ 66 કરોડના ટ્રાન્ઝેક્શન જોવા મળતા હતા. જો વાત કરીએ કે રેકોર્ડ ટ્રાન્ઝેક્શન બસ 2,366 કરોડના રેકોર્ડ ટ્રાન્ઝેક્શન પણ જોવા મળ્યા છે. યુપીઆઈ હવે ભારતનું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સૌથી મોટું કાર્યરત છે. અને એવું નથી કે ખાલી ભારતમાં જ અત્યારે વપરાય છે. આ યુપીઆઈ હવે માત્ર આગળના 11 દેશોમાં પણ અત્યારે કાર્યરત જોવા મળે છે. અને યુપીઆઈ સાથે જોડાયેલ પેલી શરૂઆતમાં ખાલી માત્ર ને માત્ર 41 કે 42 જેટલી જ બેંક હતી, જે અત્યારે વધીને 741 બેંકો સુધી કાર્યરત થઈ રહ્યું છે. અને યુપીઆઈ હવે કહી શકાય કે ભારતનું ગ્લોબલ પેમેન્ટનું એક લીડર બનવા જઈ રહ્યું છે. હવે વાત કરીએ કે યુપીઆઈ પેમેન્ટ્સ તો થઈ ગયું, તો હવે એક ટેબલમાં આપણે વાત કરીશું કે કયા જે એના આપણે કહેવાય કે કયા એપ્લિકેશનનું કેટલો માર્કેટ શેર જોવા મળે છે. તો આપણે વાત કરીશું સૌથી પહેલાં ફોનપે. તો વોલ્યુમ વાઇઝ શેરની વાત કરીએ તો 46% વોલ્યુમ શેર અહીંયા જોવા મળે છે. અને વેલ્યુ વાઇઝ વાત કરીએ તો 49%. તો કે ફોનપે એક લીડર બનીને આવ્યો છે. એના પછી વાત કરીએ તો ગૂગલ પે 32% માર્કેટ શેર છે વોલ્યુમ વાઇઝ. અને વેલ્યુ વાઇઝ શેર કરીએ તો 33% માર્કેટ શેર ત્યાં પણ જોવા મળે છે. અને પેટીએમનો વાત કરીએ તો 8% વોલ્યુમ વાઇઝ શેર છે. અને વેલ્યુ વાઇઝ શેર કરીએ તો 6.7% અહીંયા પણ જોવા મળે છે. અને નાવી જે 3.6% વોલ્યુમ વાઇઝ શેર છે અને વેલ્યુ વાઇઝ શેરની વાત કરીએ તો 1.5% જેટલું વેલ્યુ વાઇઝ શેર પણ જોવા મળે છે. તો સૌથી વધારે ટ્રાન્ઝેક્શન ક્યાં થઈ છે એ પણ તમને ક્વેશ્ચન થાય, તો એનું પણ આપણે ટેબલમાં જોઈશું. તો સૌથી વધારે કેટેગરીની વાત કરીએ તો ગ્રોસરી અને સુપર માર્કેટમાં ડેઇલીનું 12 કરોડનું ટ્રાન્ઝેક્શન થાય છે ડેઇલી ગ્રોસરી અને સુપર માર્કેટમાં. જેના પછી વાત કરીએ તો આપણે ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ, તમે ઝોમેટો, સ્વિગી આ બધું બ્લિંકિટ આ બધું યુઝ તો કરી રહ્યા છો, એમાં પણ ડેઇલીનું ઓલમોસ્ટ 5 કરોડનું ટ્રાન્ઝેક્શન થાય છે યુપીઆઈ દ્વારા. એ પછી ઇટિંગ પ્લેસીસ, તમે બહાર ખાવા જાઓ છો, તમે ક્યાંક હોટલમાં રોકાણો છો, ત્યાં પણ કંઈ ઓર્ડર કરો છો, તો એનું પણ ટ્રાન્ઝેક્શન ડેઇલી 4 કરોડનું ડેઇલી ટ્રાન્ઝેક્શન માત્ર ને માત્ર યુપીઆઈ દ્વારા જ થાય છે. અને એના પછી વાત કરીએ લાસ્ટ તો ટેલિકોમ સર્વિસીસ, તમે મોબાઈલ રિચાર્જ કરો છો, ટેલિકોમ માટે આવીને તે પૈસાનું રિચાર્જ ને બધું થાય છે, તો એનું પણ ડેઇલી ટ્રાન્ઝેક્શન 2.7 કરોડનું થાય છે. તો યુપીઆઈ એક ભારતનું એક રિવોલ્યુશન બન્યું ગયું છે. અને આગળ જતા રૂપી તમને ખબર છે એ પણ આરબીઆઈએ લોન્ચ કર્યું છે. તો આ બધા કારણો છે. અને 10 વર્ષ થઈ ગયા છે યુપીઆઈને, અને એક એ ભારતનું ડિજિટલ રિવોલ્યુશન બનીને ઊભું રહ્યું છે. યસ, બિલકુલ. તો આ તમામ સંકેતો છે, ધ્યાન પર રાખીશું. આભાર કશ્યપ, આપનો અમારા સાથે જોડાવા માટેના ડિટેલ્સ માટે થઈને. તો 10 વર્ષ